ઠંડીના પીકનો સમય 21 ડિસેમ્બરથી 18 ફેબ્રુઆરી શિશિર ઋતુ શરીરમાં બળ, સ્વાસ્થ્ય અને રોગ પ્રતિરોધક શક્તિ વધારવાનો સુવર્ણ અવસર હશે. શોર્ટમાં સમજીશું આ મોસમમાં કઈ વસ્તુઓનું વિશેષ સેવન આવશ્યક છે, કયા હેલ્થ પ્રોડક્ટ્સ આ દિવસોમાં શરીરને મજબૂત બનાવશે અને કયા નિયમો તમારા સ્વાસ્થ્યમાં 4 ચાંદ લગાવી શકે છે. આ સમયે લેવાયેલા પૌષ્ટિક આહાર અને બલવર્ધક ઔષધિઓનો પ્રભાવ આખા વર્ષ શરીરને સમર્થ બનાવી રાખે છે. મોસમી ફળ અને શાક, દૂધ, રબડી, ઘી, માખણ, મધ, અડદ, તલ, નારિયેળ, મેથી, પીપર, સૂકા મેવા, રાતભર પલાળેલા કાચા ચણા વગેરે. આ પૌષ્ટિક ખોરાકની સાથે પૂજ્યશ્રીના બધા આશ્રમોમાં ઉપલબ્ધ હેલ્થ પ્રોડક્ટ્સ જેમ કે ખજૂર, સૌભાગ્ય શુંઠી પાક, અશ્વગંધા પાક, બલ્ય રસાયણ, ચ્યવનપ્રાશ, પુષ્ટિ ટેબ્લેટ તેનો ઉપયોગ કરી શરીરને હૃષ્ટપુષ્ટ વ બળવાન બનાવી શકો છો. કિંમત આશ્રમ સ્ટોર એપ કે ashramestore.com પર ચેક કરી શકો છો. બજારૂ પ્રોડક્ટ્સથી ઘણી ઓછી છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. પરંતુ આ પૌષ્ટિક આહારથી પૂરો લાભ મેળવવા માટે કેટલાક સરળ પણ પ્રભાવશાળી નિયમો તમારે ધ્યાનમાં રાખવાના છે. પહેલો, કસરત, યોગાભ્યાસ, દરરોજ તડકો લેવો અને ખુલ્લી હવામાં ફરવું. બીજો, સરસવ કે તલના તેલથી ઘસીને માલિશ કરવી. માલિશ જો સવારે કરો છો તો શૌચ ગયા પછી જ કરો. ત્રીજો, બહુ વધારે ઉપવાસ કે અત્યંત સૂકું પાકું ભોજન અવોઇડ કરો, પણ જેટલું પચી શકે તેટલું જ પૌષ્ટિક ભોજન લો. વિડીયો કામની લાગી તો તેને શેર જરૂર કરો અને આવી ટિપ્સ માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લો, કારણ કે આગામી વિડીયોઝમાં ખુલવાના છે કેટલાક વધારે હેલ્થ સિક્રેટ્સ. હરિઓમ.